કહેવાનું હો ઓહો એ તો ચિંતા કરવાની જરૂર નહીં તો રૂબરૂ આવીને જોવો કે હગું ખાલી જોવો પછી કહેવાનું હો હા એ હા કોઈ ડબલ આવશે નહીં ખોખરો એ રૂબરૂ આવો બધી વાતચીત કરીએ તમને ગમે બી આવો તો કરીએ હા 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 છોકરું સારું હા 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 એ ને તમારે ડ્રોઈંગ કરતું દુઃખ નહીં પાડવા કીધું લે કીધું અને હું તો છે ને એને વાહને નહીં ગવા દઉં પેલું નહીં ગવા દઉં તો કરતું કામ નહીં કરવા દઉં માતા જોગન આયો રેલવે વાળા પાટા ઉપર ચડી જાય છે નહીં પહેરવાનું તારો નહીં પહેરવાનું ટકાની વાત તો છે ભગતજીનો આશીષ કર્યો ને એને હગાની વાત કરે છે તું જોતા ખરો આ તારો દેદાર કર્યો છે હું કોના આવલ્યા હું ધોઈ ના આવા સડ્ડો કાઢે છે બીજો ને આગો કરાવો તો છોકરો તો જો બધો તો આશી કે શું ફરે છે પેન્ટ મુસટ પેની કમ્પ્લીટ થઈ જે મુએ નહીં આ ભૂતો જ નહીં સદુ છે તો હું બોલવાથી કોણ છે ભાઈ તો ભગવાનને બોલવાની મારો ચોક સુધરતો જ નહીં બાળી લાપી છે લે કે જાની આગો કરાવો તો રહી દઉં તું કે નહીં હમણાં હાલ હમણાં છોટલું વેરી ના જમ રે થામ હમણાં પાછા તોળામાં ના ભર આવે તો ભાઈ ગોપાલ ફરા કુતરી કાઢી જરા ફોનમાં જોવું પેટ્રોલનો ડીઝલ કેટલો પહોંચ્યું છે આમાં એનો ભાવ અમારે ચાર દારે રૂપિયો 2 રૂપિયા વધારે કર્યું મારા ઓછા પણ ઘટાડતા નહીં લાઈનમાં ઉભા રહીએ ત્યાં તો લીટર પેટ્રોલ આવે છે ત્યાં પેટ્રોલ આવે અને લાઈનમાં ઉભા રહે ટ્રેક્ટરવાળા કે હાલ મારા મેં નહીં આવે શેરવાનું ડીઝલ નહીં અમારું કરવાનું પણ હું છું વાલજી આવો ઓલી પકડ કેમ બકર્યા છો આ ડીઝલ ટ્રેક્ટરવાળા કે અમારે મળતું નહીં તે શેરવા સી રીતના આવું આપણા વાત સાચી કેવી આવું તાને તાણ કેરોસીન ને મળતો ને કેરોસીન રેડી ને આવું પાછા કેરોસીન જ બંધ કરી દીધું હા મુર્દું એ મળતું હોત તો ઠીક હતું હે હું કેમ કે નીકળ્યા હતા ખરા ગરમીમાં તે મારા પહાડ જ આવ્યો છું વાત દઈ દેતા પેલા એક વાત કરી છે કે હગાડી એટલી કના હગાની તમારા આશિકની વાત કરી હતી ઓવા તે કે હું કર્યું ભગતજી ભેગા થયા કે નહીં કીધું થયો જ નહીં પઈ કીધું થઈ જાવ હેડો એક હગું છે બોલો કરવું છે કરી દે સારું હોય તો એમાં હું વળી સારું એટલે ટણા ટણ છે એવું છે હાઉ બોલાવી દો 2-4 દારો મહેમાન હેલો હે બોલાવો છે બોલાવી દો કશો જ નહીં બોલાઈ ગઈ બરોબર બોલાવો ઈ સારું છે ઈવન બે હા તો બરાબર ને કે કોઈ નહીં હગું સારું છે તોય જોયા જેવું છે નહીં બરોબર બરાબર સારું છે કશું હતો ને આ 2-4 દારો ફોન કરી કહી દો કે આવી જાઓ આશિકને તૈયાર રાખજો એમ જોવા આવું તે તો તૈયાર જ છે કે અમારે છે દારા પેલે એ હોય તૈયાર થઈને જ એટલે પડતો શોય હોય જાય ના એમ ઘેર જ છે શોય નહીં ભાઈ જતો બધા અંગાથી ને ઘરના ખડવાના થતો રહે ના શોય નહીં જતો શું કીધું ઘેર જ હોય હા હેડો બરાબર હા તૈયાર રહેજો પાછા મને ફોન કરી દીજો અગાઉથી કે કાલે આવવાના છે કે હું કશો દે જો રોટલા ખાવા થાય ને તો હું કહ્યું તો હા એ તો મને સગવડ કરતા ફાવે છે હા હા હો આ બે હોતા ને હા ઓકે જોતા ગરમી પડે છે હાય વાયરો આવે છે આજે કોક લાગે છે આમ શું બોલે છે કોણ છે હું તો ઘેર જોયું છે ઘેર તો દેખોડા જ નહીં કીધું ચો જઈ લે આવી ગયા એ ભાઈ ખાઈના વાળામાં આવે તો આ ગરમી તો જો શરમ જેવું છે તો નહીં ચડ્ડું પહેરીને આવડા મોટા થયો ચડ્ડું પહેરીને પડી રહ્યા શરમ નહીં આવતી બધી વાત કોણ કહેતા ના હો વાળામાં આવશું ત્યાં ગરમીનો પેલા છોકરાનો શબ્દ પહેરી હું ઊભું છું તારે કોઈ પાલાના શરમ નહીં આવતી આવડો મોટો જવું તમને ગરમી લાગે છે પેન્ટમાં સારું હેડો ને પોલછો નહીં બેહીરો કેવા હું જ્યાં પાછળ ટેકો દઈ હું કરું હું ખાઈ હું કોમ હા કઈ આપણો જવાન છે એક છોકરું છે તે તમારા અંગાથી આપવાનું છે મારે મારા હંગાત આવવાનું છે ઓલ્યા એકલો છું હું આઈનું કરું ના તમારા અંગાથી આપવું જ પડશે
પણ હું આઈને હું કરું એમ કહું છું એટલે જવાન છે નજર મારી આવી છે ખાલી આપણા બેની નજર તો મરાતી નહીં તારા જોવા ભરાતું નહીં હું નજર કરો ઈ તને ભણાતું તો નહીં પણ તમારા ગાતી આવવું પડશે મારે એમ એકલા છો એકલું છું એટલે તો કહું છું તાન એ ત્યાંથી અસી કે મરવાઈ બરવાઈ એ મોર હોય તો હોકી દે ઈકણ પણ આપણા બેનું જવાન છે સ્પેશિયલ એવું એવું કરે આવશો કે નહીં આવો કેજો આવશું વળી તાન બીજું શું કરીએ નક્કી હો આવશું કાલે જવાન છે કાલે ને ઓહ. કેટલા વાગે કાલે જઈએ 8-9 વાગતા નાખતા મારે બેના જઈએ ઠંડા ઠંડા અગુ સારું છે હું એમાં તો પૂછું કે તમારા ઘાટ લઈ જાઉં એ વાત સાચી મોડા જોવા પડે એટલે જ કહેતા ને તમને સારી ખબર પડે હું નવી નવા છું હવે પૈસા ના જોતા પહેલાથી કહું એ વાત સાચી છે યાર ભલે તમે ભાડતા નહીં પણ આમ સમજો બધું હા જો નકર એટલે. તાર દેખાવ બધા કર એટલે એટલે તો કીધું તમે પોપટલાલ ને હું લઈ જવા દે મને મોણ જ જોવો પડે એટલે તો કીધું તમે કાલે હાલો, કાલે Final હો? નક્કી નક્કી પણ નક્કી ફરી ના જતા આયા દાડે જો અરે ના ફરું ઓ નક પર આમાં હવારે હું ઘેર કેવું નરવો જ હોય સવારે કેવું આમ છે મારો આમ જવાન છે પેલું જવાન છે ને એવું ના કરતા પાછા તમે કીધું એટલે પટી ગયું પણ હોપડો હમ. હવે આ પેલી ફે બહાર નીકળતા નહીં તમે કોઈને કહેતા ના પાછા હું તો કોઈ નહીં કહું પણ આ નીકળતા ના આવું પહેરી આવડા મોટા ગયડા ત્યાં કોઈક બાઈ છે એની બાજુ યાર, તમે મજાક કરો છો ગોપાલજી આ તો ગયડા છે વાપર્યો છે હા બાબા મહેમાન આવશે છો આગો પાછો થતો ના હો ગમો ગમો એમ ખરવા ના જોઈએ બધાને ગાતી શું કીધું અને મહેમાન આવશે તે તું બાટલો પી આવજો ગમો જાય હું એટલા બી આવું છું ગોતરો ગોતરો પોથરી તૈયાર કરું ખાટલા બાટલા હો. હમણાં હાલ જ મહેમાન આવશે વાલજીનો ફોન આવ્યો છે હો ત્યારે લઈને આવ્યો છું મહેમાન હા જે ગોદરું તો પોથરી તૈયાર રાખું મહેમાન તો હજી આયા નહીં પણ હા ભગતજી એ આવો ફૂલજી આવો મહેમાન આયા નહીં હજી જે મહેમાન ભાઈ આયા નહીં એવું છે ઓવા. આવશી આવશી હું બીજું કહેતો તો બોલો કોણ હગું કરાવે છે તે વાલજી આપણો આપણો વાલજી કરાવે છે તાણ ના 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 હારું 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 વાલજીનો ફોન આવ્યો તો તે કે હું મહેમાન મારા ઘેર આવ્યા છે એટલે લઈને આવું છું મેં કીધું આવો એટલે આ ગોદરો બોદરો પોથરીને તૈયાર કરી હા છે. બરાબર છે આવશી તાણ વાલજી ઘેર આયા ઓહો. આવતા છીએ તે રે કે અમે ઘેર અમારા ચા પાણી કરીએ ને પછી હા આવીએ એ તો છીએ. ભાઈ ચા પાણી કરીને આવું છે હમ મેં કીધું આવો તા ને એટલા હું ખાટલા બાટલા તૈયાર કરું આવો તૈયાર કરો આ બરાબર સિક્કેર મોકલ્યો ગમો કે તું ઠંડો બાટલો લેતો એટલા બરાબર છે તેરો બાટલો લેવા ગયો વાલજીને ફોન બોન કરો કે હેડો તે મહેમાન આયા તો લઈને આવું આ બાદ હા ફોન આમ કરવો જ પડશે નકર ભાઈ મારે પછી કોમ છે કે હવે આયા જુઓ પાછળ જ આવે જુઓ એવું છે એમ આવી ગયા મહેમાન લઈને આવે આયા આયા હું તો જો છું ઓમ જવાન છે પણ વળો તો કયો તો ખરા તમે એમને તો હું એડ્યા બસ નહીં પાડતા હજી પાડતા એટલે જ પૂછું તાર મને ખબર છે કે હાથ પકડી ના લઈ ગયો હાલ હેડજો આગળ કરજો થોડા જૂનો ઝઘડાવાળું ઘર છે ઘર મોપે ગયા તમે હાલ માથું ફોડાઈ ના તમે આગળ કરજો હા વાલજી આવો મહેમાન એ આવો આવો અરે મને શું આવું કે આ રે આ બાજુ મહેમાન મહેમાન નો ભળાય ઓછું આવો ઓછું તારું થોડું એ રે. એવું છે એમ બેહો બેહો ખાટલા કશો બેહો વાંધો નહીં, કશો વાંધો નહીં. ખાટલા બેહો બેહો આબાદ બેહો આબાદ આમાં આબાદ આ બાજુ પથરેલા બસ બેહો 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 આબાદ બેહો રે બેસી બેસી વાલજી બેહો હા. બેહો બેહો પછી પાણી લેતા આવજો ભાઈ બાટલો લેતા આવો લેતા આવો હળો. લાવો પાણી લાવો ઠંડુ પછી ચા બા મેલો કરજો જોઈ પાછા ટ્રેક્ટર પડી જોઈજો સારું સારું સારું, છે સારું. અને ટીવી ગાડું જમીન વાવી હાઉ શું શાંતિ બોર ને બોર કહું છું આપણે ચિંતા કરવાની જરૂર નહીં ના ના કશો વાત તો પૈની કયો બેટા લોટાઈ લાવતા નહીં લ્યો મહેમાન થોડી નજર બદલ કરજો પાછા પોપટલાલ. લ્યો હગા નજર બદલ કરજો પાછા આમ છોકરા હમી કાનનું નજર જ કરું છું કે હવે જોઈ રહ્યો છું આ ઘર હમું જ અરે એમ તો જોવો છે તો વાળા છો આમ જો આ બાજુ તાણી આવે છે હું પૂછું પાણી પડી જાય જોઈ લેજે લે હા પાણી પાણી પીઓ પછી વાતો કરો હળો જો પાણી પીઓ તમારે ભાઈ છે આમાં કાકાનો છોકરો છે એમ ઓવા હું ચોક જઉં એટલે ઈવન ગાતી જ રાખું છું ના ના ઓવા બરાબર છે ભાઈ આ એ થોડી જોવાની તકલીફ બીજી કોઈ નહીં આ ઓછું પડાય છે એમ? ના ના કશો વાંધો નહીં કશો વાંધો નહીં.
મહેમાન છે એટલે એમ ભાર લી તમારે હા મારો ગોબર હોય ને તે મોતે મોતે ઉતરાવતા હોય તો હવે હગા દવા તો ઘણી કરાવી પણ નહીં મેળવતો પછી બાપડા ઓછું પાડે અમારે પણ આમ હારા છોકરું બોકરું જોયું કે નહીં છોકરું જોઈ તો ખરું પણ આમ બોલાવો પેલી એટલે નજર હરકી આ તો કરી જોઈ લ્યો પછી હા એટલે જ બોલો આ શીખાવ રાજ બડી હેડ ભાઈ હેડ ઉતા કર હું ઢીલો ફરી છું આ છોકરું રહ્યું તમારે જે પૂછવું હોય પૂછી લો બરોબર ના ના ભાઈ તો મહેમાન જાતે આ છે ભાઈ અમારો છોકરો ઓવા ઓવા આ હોમારે હે ને મત બેઠા છે ને ઓવા પબ્લિક મારે છે ને છોકરું નહીં જોવું મારે એના ગુણ જોવા હા હા ઈમો તો તમને અંગાત લાવ્યો છું તાણી હા પૂછું પૂછો પૂછો પૂછી લો ભાઈ પૂછી લો જે પૂછવું હોય મહેમાન કોઈ વ્યસન તો નહીં ને તમાર મારે તો ભાઈ કોઈ નહીં છોકરું આબાદ છે આ બાજુ આ બાજુ આ બાજુ આ બાજુ હા કોઈ વ્યસન ખરી તમાર ના ના વાહ ખોટા બીજાના વાદે નહીં ચડવાનું અને કે હાલ બધા છોકરા શું વાત રાખવાની ના એવું તો કોઈ નહીં હો દારૂ ના પીવો બીજી મસાલા બીજું કશું કોઈ વ્યસન નહીં બિલકુલ કશું જ બહુ મારું ખૂબ જ આપણે એ જ બોલો તમારા છોકરું જોવાનું છે કઈ હોવાનું જોવાનું છે ના ના બરોબર છે એટલે પૂછું બરોબર ચોરી તમારી નહીં થોડી મારી છે પણ ઈમો હંગાતી હું લઈને આવ્યો છું ઈવન એટલે આ તો જોવામાં તો એ કમ્પ્લીટ જોઉં છું આ તો જોઈ હો? ઈરા પૂછું તો એ જો હા હા કશું વાંધો નહીં છોકરું ભાઈ અમારે સૌ વ્યવસ્થિત બીજું તો શું કહીએ કયો ના ના બરોબર ઘર હારું છે જમીન છે ટ્રેક્ટર છે બોર છે બીજું જો બસ આપણે એ જ જોવો તારે હા વેવાઈને કેટલા ભાઈ વેવાઈને તો બે ભાઈ છે અને અમે હું છું ભાઈ ઈવાના ભાઈ નો છોકરો હા તમે સમજાણા લાગે સાહેબ બાજુ પરથી અમે કાકા ભાના છીએ બરાબર મોટા છે આપણે જો શું નામ તમારું મહેમાન મારું ફૂલજી હા ફૂલજી આપણા મોણા સારો જો પૈસા નહીં જો એટલે તો હું હગા વન હંગાત લઈને આવ્યો છું હા ના ભાઈ ભલે એને ભાડતા નહીં પણ હોશિયાર છે બધી વાત મારા જેવો માણસ જોવો ગમે તે કુટુંબમાં તાણી હા એટલે હું ઈવન આગળ રાખું છું કીધું પોપટલાલ તમારે કાલે આવવું જ પડશે ના, એમ ના. જ કીધું નતું કીધું એટલે હા ના હોય તો ભરમી હોય તો પછી પૈસા આલજો હા તે કશું નહીં કરી તમને બેઠું હોય તો હો ના ના બરોબર કમ્પ્લીટ થતું પૈસા આલજો પછી આપણે પાકું કરી દઈએ બરાબર આગળની વાત આગળ રાજીની વાત કરજો હું પૂછું શું કરશે કે બોલો હાથમાં પૈસા આપી દેવા આવી ગયો કિચિંગ હા તમે ગમ્યો તો ગયો આપણને બધું બેઠું છે કમ્પ્લીટ કાકાજી. સારું છે બધી વાત હા ઉકળી ગયો તો પછી કરો ચા બની ગયો આજી ચા લાવી ચાલી આય તાર હેડ હેડ મહેમાન દે હેડ મહેમાન ઓલે ચા લાવાડો ભાઈ ગમી ગયું હોય તો રોટલા કરાઈ દેવ રહું એ પોટલાને પૂછું પેલા પૂછી લ્યો અને પોપટલાને પૂછ્યો ખબડ્યું વાલજીથી શું ના હોય તો રોટલા ખાઈને જો એવું ઓવા પછી બેઠું હોય તો ખાઈ જઈએ ચાલશે હા ખવાય એવું મન ના તો હોય મન તો બેહી ગયું છે બધી વાતે બધું બસ કમ્પ્લીટ તાને આપણે જો એમને ખાવું છે બરોબર ને આપણે પાકું કરવું છે ને અને પૈસા 100 રૂપિયા હાથમાં આલી દઈએ હા બરાબર? હેડ ડેટ લે આલ દો બરોબર હેડો કહી દો તાન પકડજી બોલો ઓબરો છોકરું ગમ્યું છે અને બધું હગું કમ્પ્લીટ છે બરોબર તે ના હોય તો રોટલા બનાવી દેવરાવો હળો તો બનાવી દઈએ હેડો ખાઈ પછી જોય હા રખતા ચા 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 છે મેમન પીઓ ચા પી લ્યો ભાઈ. જે ભરાઈ જાય તો હા, હા, વાંધો નહીં. ભાઈ ઓ પાછા પાતા નહીં લેવો છે ના હા બોલો ખેલ કર્યો છે કે યાર હાલ હડો ન ખાવું હડો કોક કરું હું આવ્યો છું ઓય અમાર ભાઈ ના એકલ ઓવા હાલ હડો કશો વાંધો નહીં હડો ને હું સેટિંગ કરાવું હડો છેલ્લા નાખવાના જ? હાર હડો વાંધો નહીં એ હાર હડો હા હા ભગતજી ઓ ભગતજી શું કરો છો હાથ તો પગ ચકલી નીકળી જાય આવો ઓ વાવ એ આવો આવો કદી ભૂલા પડ્યા દે ભૂલો નહીં પડ્યો મેં આયા તા હોય બાજુમાં ઓય હા ઓ તે કીધું લાય ને જતો આવું બે વહીના ભેગો થતો આવું તેલે અડક ઘરમાં ઘરમાં અમે ચાર તો આવશું પણ હું પૂછું
આપણો ગામમાં બેંક ખરી ઓવો છે ને આપણે જંત્રાલ એવું છે ઓવા કોમ હતું મારું બેટું આવતો હતો મારા ભાઈબંધનો દવાખાનું આવી ગયું હતું કે તાત્કાલિક એનો ફોન આવ્યો કેમ કે તમે ગોબરજી આટલા પૈસા નાખજો થોડા 10,000 રૂપિયા નાખવાના છે તે જંત્રાલ નાખેલ છે તાત્કાલિક જાણી નાખવાય તને ફટલે તે ના હોય તો એક કામ કરો તાણ લે હડો કે મારા ગાત તમે મારા મેર નહીં આશિકને મોકલું હું મારા આશિકજી મારા નામેળ આવે ઈવોના ગાતી તમે હેડજો આપણે બે જણા આવી હડો મારા કોમ છે યાર થોડું તમે બધું રહી દેજો પડતું મેં જો હું વાલજીની બાઇક લઈ લઉં છું આપણે બે જઈને આવી હડો એટલે તમે યાર મારા કોમ હતું થોડું બસ આઈને તાપોણી કરી છે આશિકને લઈ જાવત તો આશિકજીને નહીં લઈ જવા તમે હેડજો બખાડો કર્યા વગર હું બાઇક લઈ લઉં થોડો પેલા ના કહેતા તાણી બકોમાં છો યાર તમે તો અલે યાર વાલજીને તો કીધું પહેલાથી હું વાલજીને કીધું યાર તાણી અરે વાલજીને યાર પહેલાથી કીધું કે આપણે આવશે યાર શું એવું છે યાર તમે તો બનેલા છો બધા હેડો વાલજી પાણે હાલત લેડો તાણી. વાલજી હેડો તે હું યાર આ એક મોટો શિકાર પેલા ચોકર નાખ્યો છે એના મોમાં ઘેર જવું છે તને કશો તો એક મોટો પહેરી લઈ દઉં ઉડ વખત વાલજી હું આવલ્યા તાણી કેમ આમ બોલો છો ઈમત બોલ લે તાણી પીતો નહીં જા કા કઈ પી ગયા છો અરે હું પીતો છું બલાદ બી ભૂલાઈ લાગુ કરાવ્યો અને અંધારામાં રહેશો તાણી એટલે હું થયું છે એકદમ ગરમ થઈ ગયા તો અંધારામાં તમે તો બેહો અંધારા તો હગું બતાવી દઉં અંધારા બતાવી દઉં અંધારામાં રાખ્યું છે અંધારામાં બતાવી છો ને તમે છેતરી ગયા છો મને બેહો 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 હું જેવો તો ખોટ કરે કે જો હું આયા તો આ બાજુ હા અને હું જતો તો કીધું લાઈન ભાઈ ઘેર જઈ આવું હું વાહ વાહ તે હું વળી જતો તો અને મારા ભાઈ બંધનો ફોન આવ્યો તે કે જો કોણ છો તો મેં કીધું હું તો છું બાર એટલે કે ના હોય તો 10,000 રૂપિયા સેટિંગ કરજો ને ખાવજો તે હું વળી જતો તો ભગતજી કરો તે કીધું ભગતજી હોય બેંક છે તમારે એટલે કે છે આપણો જંત્રાલ બેંક તે કીધું ના હોય તો હેડજો મારા અંગાથી તમે કે મારે નહીં આપું કે આશિકજીને લઈ જો વાહ મને શું ખબર કે આશિકજીને હું કરવા કી છે અહીંયા હા તાણી હું હે કરો છો પછી હું પછી લઈ જો હું તો ઈવાનું જ કીધું હેડો આશિકજી નહીં કોમ તમે હેડજો ત્યાં તો હું તો જો બેંકમાં મોય અને અરે તો બહાર ઉભા રહ્યા મને શું ખબર આ તો મેં કીધું કે હેડો મોય હેડજો કે ના નહીં આબુ તમે ત્યાં નખાવતા આવો ઝઘડો થયો કોઈ ઝઘડો નહીં જો વાત આપણો પેલા સોના મોના ભરતા નહીં કે હું તો જો કે સાહેબ 10,000 રૂપિયા નાખવાના છે કે નાખે લે કે ના લે પછી હું તો જો મોય જત અલે આલ્યા તું બધું નાખાવાના હતા હોફળક મારી વાત કોણ કર્યાવાના તે હું તો જતો તો અને જેવી મારે તો ઓમ ભેત ઉપર નજર પડી તે ઓમ કોપી બનાવેલી અને ઈવન તો મઢાવાનો 500-600 રૂપિયા તો ખાલી મઢાવાના થયા છે ફોટો મઢાવાના સરકારી આપણે ગોધીજી ની હોય કા એટલે વાત ઉપરો જ તમે દરેક તે બખાડો કર્યાવાના તઈ બંધો તઈ બોલ ગવર્મેન્ટમાં બધા હોય તે મેં કીધું સાહેબ અમાર હકુ હોય નોકરી કરતા બેંકમાં પેલા તમારા ગોતા એને ગોધીજી અલ્યા યાર તમે વાલજી વાત ઓપડો મારી તો કરજો ને વાત વાળજો નહીં તો મેનેજરને પૂછ્યું મેનેજર કી ઓમ નેતો જોવો પેલા હરખી રીતે વાંચો આ તો મેં તો વાંચ્યું તાણે ખબર પડી કે આ તો 50 લાખની લોન કરી છે હોય એને તો તાણે ખબર પડી મને ઓલી તને કી ખબર નથી હું ચો લઈ જવાની કામતા અરે હું છો લઈ ગયો જોરેથી રે મને લઈને જતા ચા લોતા મારે છે કે હું તો જતોય નતો અંગાત પણ જોરેથી કે ના આપણે બે જણા બોલા ચાલુ રહે મારા અંગાતી હેડો ખબર તોય તો- હું તો મોય જોયે નહીં હું તો બહાર જ ઊભો રહ્યો ખબર તો છે કે મોટી મટાઈ છે જવાનું આવતું મને શું ખબર હતી કે એવી તસવીરમાં લગાવી દીધી એ મારી મારા ઓળખ્યા જો તો ખબર હોય તું હોય હું તો આપણે શું જોઉં છું શું કરો છો ઘૂસપૂસ અમે કશું નહીં કરતા તાણી તાણ તો પેલું ટ્રેક્ટર ને બોલું બધું એ લોન કરીને જ લાયા છો તાણી મહેમાન આવો આવો એ ગમના મહેમાન આયા કટું બેહો કોણ છે મહેમાન છે વાહ કેમ બોલતા નહીં તારે ભાઈ છે બે ભાઈ છે તાણે. વાહ બેહો તો એ બેસજો કેમ બે ભાઈ તપી ગયેલા છે તે હા એ ભાઈ કેમ તપી ગયા છે તપી જા જેવું હતું એટલે તપી જવું પડ્યું તાણી કેમ હું દિવાળી પાછું પછી ફૂટી તો હો તાર તપછો તો રવા દો કબો જેવાય આમ ફોડી જ નાખ્યા છે તાણ હું મેલ્યું તમે તાણી મારા ઉપર ઉલ્યા ગરમ તો તે તમારું પર એક દઉં તાણી અમાર લીધી તા લો લીધે 50 લાખની તો પેલા ખોટો ઈનો અને ગરમ મારા ઉપર ચવા દો પેલા તાણ તમારો રસ્તો અરજી રીતે બતાવવો પડે આવી રીતે દગો કરાય ના આગું કરાય અબ્રો હું તો તાણી. કહેતો તો કીધું લે કહી દઉં હાસુ એટલે કે ના કશું કેવું નહીં તો 5000 આલું છું શું કહો છો તારે આલું છું આ લ્યા તી મો તો કીધું નહીં તાણે હેલો બોલજી
ઓય આવો ને કોમ છે થોડી મેટર થઈ જઈ છે ઓય આવો ઓવા વાલજી ઘેર હા રાવ સીધા પેલા હગો તારું માલવાળા ઈવન બોલાય ઓવા ફૂલજી એ ફૂલજી હાય બોલાવો ઈવન બોલાવો હાલ બોલાવો બધાને ભેગા કરો તો આમ પટાઈ જાય કે જેવું ભાઈ કશું પતાવાનું નહીં એમ હું પતાવાનું છે તાણી આ મોર ભાઈ તો હારું કરે તોય હારું ને ખોટું કરે તોય મારા ઓછે પટાઈ દી યાર આ વચમાં રહી જાણવું છે ભાઈ કોક હગું કરાવી ગમે તે કરે પણ ચોખવટ ના કરવી પડે હા હગું કરાય તમારી ઓહો ઘટો આવો મહેમાન બેહો મહેમાન આયા છે તો કે મેટર થઈ તો ફોનમાં કે હતા આ બોલતા હતા એટલે મેં કીધું ફૂલજી સિવાય તો કોઈ રસ્તો જળે નહીં ફૂલજી બોલાવી દે ને એવું હતું એમ તાણ હું મહેમાન કોઈ મુરત કઢાવવાનું થતું પછી સમાચાર કોઈ લઈને આવ્યા છે મુરત કઢાયા જેવું મિલી જ નહીં નો જાણી હજી તો હગું કરે 4 દાડા છે નહીં હરખી વાત કરો એટલે ખબર પડે પૂછો ઈવન પણ હું થયું તા એ તો કેવો ભાઈ ઉપાડો ને મારો એને પૂછવા દે લગર ઈવન પૂછો ટોલીએ લોસું મારે છે આપણા આખા ગામમાં તો ખબર તો છે કે આ ટોલીનો ફોટો પેલા આઈમાં લાગ્યો છે બેંકમાં 50 લાખની લોન લીધી છે તો ભરી તો ખબર છે મને અલ્યા મેં કીધું એ કહેતા તા અને નહીં હું કહી દઉં કે ના નહીં કેવું હમણાં દાબેલું રાખો કે હમું થઈ જાય એવું હતું આમ હું કરી કયો એ તો બરાબર છે અહીં તો મારા ઉપર ગરમ થઈ ગયા તા આ મહેમાનને કને કીધું કે ઈવાનો ફોટો લગાવેલો છે એ હારું કર્યું મારા ભાઈબંધનું એ હારું થજો તે ફોન આવ્યો ગોબર થોડા પૈસા નાખજે હું જતો તો ભગતજીના ઘેર જ અને ફોન આવ્યો એમ તો ગોબર પૈસા નાખજે ઓનલાઈન મેં કીધું ભાઈ ઉભો રહો આટલા બેંક હોય તો હું કરાવડાવું છું એટલે ભગતજીને પૂછ્યું ભગતજી હોય બેંક છે એટલે કી ખજો દંતરાલ તે હું દંતરાલ જો બેંકમાં અને જો ને એવો જ પૈસા નાખ્યા અને ફોટો પાડી ગયો ઓય તમે બેંકમાં પૈસા નાખવા ગયા અને ભગતજીનો ફોટો જોઈ ગયા ઓવા અને મારા ભાઈબંધનું એ હારું થજો કે હવેડું મને રસ્તો બતાવી દીધો આપણો કે તાણી 30 વીઘા જમીન છે ભરી દે હવે અમે મેલો કે 30 વીઘા જમીન શું કરવાની ડુંગુ સોંપવાની અલ્યા મજૂરી કરી પૂરું કરજે અમે મેલો કે કશું અમારી છોડીને તો પછી આખો દાડો બેંકોમાં ધક્કા ખાવાના ટોકા તોડી નાખવાના હેડી એ કમાયેલું બમાયેલું ઈ કણ ઘાલવાનું અમારે અલ્યા મરી જાય અમારી છોડી બબળી વાલજી વાત તો વેવાની લાખ રૂપિયાની છે તાણી કે ભાઈ અમે ભગતજીને 50 લાખ રૂપિયા દેવું એટલે કોઈ થોડું ના કહેવાય જિંદગીમાં ઊંચી ના આવે કદી મજૂરી કરી કરીને તૂટી જાય તોય 50 લાખ દેવું હે ના ભરાય આગુ કરવું હોય તો પેલા બધી ચોખવટ કરી દેવી પડે કે ઓમ છે ને ઓમ બ્રો વાલજીનું પહેલાથી જ કીધું કે આપણે ચોખવટ કરજો પહેલા તમે કે કશું ચોખવટ કરવી નહીં કે લાવજો 20000 રૂપિયા મને આલો ને પહેલા તો 20000 રૂપિયા લઈએ શું લેવા હાથ ફોટો તારો તો વરી લે કે બધું હું છે તે વારું બરાબર કમરા પહેલા અને તમે એને ચોખવટ કર્યા કે ડાયરેક્ટ પેલું કરી દીધું હગુલાયા ઓમાય આ કઠલારો તો છે હવનું ખબર છે બસ થઈ ગયું કે પડદો પાસ તમારો ટકી જો અબરો અમે આઈડો ટોલિયન છે કેન્સર થી તો અમે પટી જાય એટલે માફ થઈ જાય બધું છોડી દે લેર કશું મારે તો માફ કરાવવું નહીં તમે તાર ગટુભાઈ પોપડો અમે કશું મારે હગું બગું રાખવું જ નહીં પોપડી દે અલ્યા રાખો કે જો ફૂલજી અલ્યા રાખો તો પેલા જોઈ વિચારી અને બધી ચોખવટ કરી દેવી પડે તાણે હગું કરાય એમ ના કરાય દબાયેલું હગું પોપડો હગા હવે મારે હગું રાખવું નહીં જો બસ બીજી કોઈ વાત નહીં અરે ખબર તો છે કઠલારો છે અને લાલ્યો કદી ઇનામાં લટકા નહીં આ કોક તો હશે કોક પૈસા તો દબાયા છે લાલ્યો પૈસા હોય લાલો લોક વગર લૂંટાય નહીં હા એવું કામકાજ છે ના રાખો તો મારા જેટલા ટકા બધા મરો કુવામ જઈ છોકુંડા અરે ભાઈ એ હગા હરખી રીતે વાત કરો જુઓ તાણે પછી રાખ્યું હતું હગું કશું નહીં રાખવું અમે તમે રાખવા જેવું મેળ્યું છે ચોખવટ કરી વાળા કાચી ભાઈ આ રીતના છે આવું જેવું છે ને બધું અને પણ પેલા પૈસા લે તો દબાવવાના પછી પૂરી જેવા શું કરું પાછા પૈસા પૈસા દબાવવાના કે ભાઈ તો આલેલા પૈસા વાલજી કે લ્યો વાલજી આપણે હગુ અને અરે વાત છે આગળ જવી ના જો બીજી એક ટોલી તું લઈને જો સર પણ મારા ઉપર લેતા આવો થોજી અરે મૂછો લઈ ગયો આરે કોઈ નહીં જે થયું છે ને એ બધું હારા માટે થયું છે ને જે થયું ને એ હારા માટે જ થશે રહેવા દ્યો. કોઈ જફા કરજો નહીં. ખોટી. દબાયેલું ના રહે ગમે ત્યારે ખુલી જાય એટલે ખુલી જાય પહેલા તો વાલજીને વાત કરી હતી પણ વાલજી કી ચિંતા કરશે ને 20000 રૂપિયા લાવજે તો દબાઈ જાય બધું અરે જફા બેન લે હું દેવું કી કરી છે મી નહીં કરી મારા ઉપર બધા ફુંગર્યા છો એ ના રાખો તો જૂતા મારે હગું એ આપણા ભાઈ મહેમાન ને ખોટું એ હગા, હરખી વાત કરો. ના લાગે ફબલ્યું એ ભાઈ આ હગા તમે હું મળે હા નહીં એ સહી આ બે વાત છે આ તો બે વાત છે બે વાત છે ઓહ ચિંતા ના કરતા હો
તમે બચી ગયા છો તમારો ભગવાને ભાઈ સારું ઉજવાળી છે એ તો મને ખબર પડી કમા જ્યાં અને તમે બચી ગયા નકર તમારે છોડીને દુઃખ જ આવત મારે પેલા ભાઈનો ફોન આવ્યો ને સારું કર્યું સારું થઈ ગયું સારું બાપડા બધો ને પછી જે બસ. થાય ને સમય સારું જ થાય બરાબર છે એટલે આ લ્યો હાડો ભાઈ હું એ બેહવા માંગતો જ નહીં મારે જવું છે આમ. કશો વાંધો નહીં મારે હેડો. નીકળવું છે ઓલે હેડો લેડો ભૂલજી તા આપણે મારા ગયા થઈને નીકળો અને ચા પાણી કરીને નીકળો અને હવે હેડો. છોય હગું કરો કે કરાવરાવો ને તો જોઈ વિચારી અને અરે, તું વટ 20,000 કરી. રૂપિયા પાછા આલી દેજે મને. મા બાપનું હતું સપનું એ સપના પૂરા કર્યા અરજી મારી હોંભળી રો